ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાં અભિવાદન સમારોહ યોજાયો। ભુજની દેવાંશી કેનેડાના દંપતીને સોંપાઈ। ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાં આજે બાળક દત્તક ઈચ્છુક દંપતીઓનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં એક ખાસ બાળકી દેવાંશીને કેનેડાના ડિસોઝા દંપતીને સોંપવામાં આવી હતી। આ ઉપરાંત અન્ય કેટલાક માતા પિતા કે જેઓને દત્તક લીધેલા બાળકોને સર્ટિફિકેટ તથા કોર્ટના ઓર્ડર્સ આપવામાં આવ્યા હતા। આ અંગે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાં અનાથ મહિલાઓની સાથે પોતાના માતા પિતા દ્વારા તરછોડી કે ત્યજી દેવાયેલ નવજાત બાળકો પણ આશરો મેળવે છે। આવા બાળકોને નિસંતાન દંપતીઓ અપનાવતા હોય છે। વર્ષ 2015 થી અત્યાર સુધીમાં 10 બાળકો દત્તક આપવામાં આવ્યા છે, જે અંતર્ગત આજે ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાં સેન્ટ્રલ એડોપ્શન એજન્સી તથા ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોડક્શન યુનિટ તથા સેન્ટ્રલ એડોપ્શન રિસર્ચ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે દત્તક લેનારા માતા પિતાનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત એક બાળકી દેવાંશીને કેનેડાના અનિલ જોન ડિસોઝા તથા કલાવતી પોલામારી શેઠીને દત્તક આપવામાં આવી હતી, જ્યારે 4 દંપતીઓ કે જે હાજર હતા તેમને બર્થ સર્ટિફિકેટ અને કોર્ટના ઓર્ડર આપવામાં આવ્યા હતા। આ અંગે ઇલાબેન અંજારિયાએ જણાવ્યું હતું કે દેવાંશી ભુજના સરવા મંડપ પાસેથી મળી આવી હતી। જ્યારે તે મળી ત્યારે એક જ દિવસની હતી, જેનો કબજો લઈ અને 2 વર્ષ સુધી તેનો ઉછેર કર્યા બાદ તેને કેનેડાના દંપતીને દત્તક આપવામાં આવી છે। हमारा नाम कला है और मेरे हस्बैंड अनिल है। बहुत अच्छा लग रहा है। हम बहुत साल से इंतज़ार कर रहे हैं दिन का और हम कनाडा लेके जा रहे हैं उसको। हम उधर ही रहते हैं, बहुत अच्छा। हम इंडिया में दिल्ली से और कनाडा से बहुत साल से रह रहे हैं। हमको इंडिया से अडॉप्ट करने का है हमेशा सही, और लड़की को अडॉप्ट करने का प्रोसेस तो का सेम ही रहता है, वो सेंट्रलाइज प्रोसेस रहता है। सो उसके प्रोसेस के मुताबिक हमको इधर से दिया हुआ है लड़की को। बहुत अच्छा। આજે ખાસ એડોપ્શન માટે કેનેડાથી અનિલ જોન ડિસોઝાને અમે દેવાંશી નામની એક બેબી જે 1/8/2015 પછી જે નવી ગાઈડલાઈન થઈ છે, અને આ દંપતી ખાલી કાગળિયા વર્કથી અને વોટ્સએપથી જ આ બેબીને જોયેલી હતી। આજે રૂબરૂ એમને આજે અમે એડોપ્શન આપીએ છીએ। આપણે ઇન્ટર કન્ટ્રી એટલે વિદેશમાં અત્યાર સુધી 3 દીકરીઓ ગઈ છે, જેમાં દુર્ગા છે એ જે પહેલાં અમારી મહિલા કલ્યાણ કેન્દ્રને વિદેશમાં આપવાના લાયસન્સ નહોતા, રીપા એટલે કે રાજકોટની સંસ્થા સાથે અમે અમેરિકા એક બેબીને આપી હતી। હાલ 9મા મહિનામાં સપ્ટેમ્બર 2016માં મીરા નામની દીકરીને યુકે આપેલી છે, અને અટાણે આ 3જી દીકરી છે જે આપણે વિદેશમાં દેવાંશી કેનેડા આપી રહ્યા છીએ। દીકરી અમને એક જ દિવસની ભુજના સિરવા મંડપ કનેથી મળેલી હતી, અને પેલી જાણ માનવજ્યોતને થયેલી, અને એમણે અમને જાણ કરેલી, અને ભુજ જીકેમાંથી બી ડિવિઝન મારફત અમને આ બાળકીનો કબજો મળેલો હતો, અને કબજો મળ્યો ત્યારે આ દીકરીની ઉંમર 3 દિવસની હતી। એક બાજુ હર્ષ પણ છે કે આજે બેટી બચાવો બેટી પઢાઓનો જે આપણા સરકારશ્રીનો નારો છે, એમાં અમારો મહિલા કલ્યાણ કેન્દ્રનો આ મહત્ત્વનો ફાળો છે કે અમે એક દિવસની દીકરીઓને બચાવીએ છીએ, અને સરકારની ગાઈડલાઈન મુજબ અમે એડોપ્શન આપીએ છીએ, અને આ દીકરીને વિદેશ જાય છે તેથી એક આપણું ગુજરાતનું ને કચ્છનું નામ એક રોશન થશે, અને આપણું કચ્છનું નામ અને મહિલા કલ્યાણ કેન્દ્રનું નામ આ દીકરી ઉજ્જવળ કરશે એવી મને આશા છે।